નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરા શહેરના જૈન ધર્મના 24 તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 31 માર્ચે ઉજવનારા આ ભવ્ય મહોત્સવના આયોજન માટે શહેરના તમામ જૈન સંઘોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી, જેમાં શોભાયાત્રા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. લાલબાગ જૈન સંઘના ઇન્દ્ર આરાધના ભવન ખાતે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા શહેરના તમામ જૈન સંઘોના ટ્રસ્ટીઓ, યુવક અને મહિલા મંડળોની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકોમાં પ્રમુખ પ્રકાશભાઈ શાહ, મંત્રી શૈલેષભાઈ શાહ, અગ્રણી દીપકભાઈ શાહ, નીરજ એસ જૈન, હિતેશ શાહ સહિતના અનેક શ્રેષ્ઠીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ભગવાનની શોભાયાત્રા માટે પ્રભુજીના સારથી બનવા રથ, હાથી, બગી અને ઘોડા પર બેસવા માટે ભાવિકોએ ઉત્સાહપૂર્વક ઉછામણીમાં ભાગ લીધો હતો. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ વડોદરાના વિવિધ 40 સંઘોનું એક યુનિટ છે. એ યુનિટ તરફથી દર વર્ષે એક સુંદર મજાનું આયોજન થતું હોય છે. 31 માર્ચના રોજ પ્રભુનો જન્મ કલ્યાણક છે અને એ નિમિત્તે માંડવીથી શોભાયાત્રાની શરૂઆત થશે અને મામાની પોળ જ્યાં પ્રાચીન જિનાલય છે પ્રભુ મહાવીર સ્વામીનું, ત્યાં એ શોભાયાત્રા ઉતરશે અને શોભાયાત્રા બાદ ત્યાં આગળથી નવલખી કમ્પાઉન્ડમાં જઈશું. નવલખી કમ્પાઉન્ડમાં સ્વામી વાત્સલ્યની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. સ્વામી વાત્સલ્યની સંપૂર્ણ લાભ મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવારે લીધેલો છે. જેઓ લાભાર્થી મારી સાથે અત્યારે હાલમાં ઊભા છે એ શ્રેયસભાઈ વૈદ પરિવારે લાભ લીધેલો છે. શ્રેયસભાઈ વૈદ અત્યારે ઉત્તમ રીતે ઘણા બધા સુકૃત કરી રહ્યા છે અને ઘણા બધા લાભ શ્રી સમસ્ત બરોડાના અલગ અલગ ક્ષેત્રે લઈ રહ્યા છે. તેઓની સમસ્ત બરોડા જૈન સંઘ તરફથી અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. શોભાયાત્રા ક્યાંથી નીકળશે? શોભાયાત્રા માંડવીથી નીકળી મામાની પોળ જશે અને એની અંદર શહેરના વિવિધ સંઘોના દરેક ભાઈઓ બહેનો તથા મહિલા મંડળ, યુવક મંડળ, સામાયિક મંડળ વગેરેના બહેનો અને ભાઈઓ જે કાંઈ છે એ તમામ અલગ અલગ સુંદર મજાના વેશ પરિધાન કરીને પધારશે. પાઠશાળાના બાળકો આવશે, તેઓની એક વેશભૂષાનું પણ આયોજન કરેલું છે કે વેશભૂષામાં જે નંબર મેળવશે તેઓનું ઉત્તમ રીતે બહુમાન કરવામાં આવશે. અને ફ્લોટ્સ વગેરે આમાં રહેવાના છે? હા, ફ્લોટ્સ વગેરે રહેશે. અલગ અલગ મંડળના અલગ અલગ પ્રકારના ગઈ સાલ પણ ખૂબ સુંદર થયા હતા. આ વર્ષે પણ એ લોકોની તૈયારી બહુ સરસ છે. આજની આ મિટિંગમાં દરેકે દરેક મંડળો તરફથી ખાતરી પણ આપવામાં આવી છે અને સાથે સાથે તેઓની એક ભાવના છે કે વધુ સુંદર રીતે, સારી રીતે આ આખા કાર્યક્રમનું આયોજન થાય અને પ્રભુ મહાવીર સ્વામીએ સંદેશ દરેકે દરેકના ઘર સુધી, દરેકે દરેકના મન સુધી પહોંચે એની સંપૂર્ણ કાળજી અલગ અલગ માધ્યમો દ્વારા લેવામાં આવશે. આગામી શોભાયાત્રા માંડવીથી શરૂ થઈને ન્યાય મંદિર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, કોઠી પોળ અને ટાવર થઈને રાવપુરા મામાની પોળ સ્થિત મહાવીર સ્વામી જિનાલય ખાતે પૂર્ણ થશે. શોભાયાત્રાના અંતે વૈદ મૃદુલાબેન શાંતિલાલ પરિવાર દ્વારા સમગ્ર સંઘ માટે સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટ્સ અને બાળકો માટે વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલા અને સામાયિક મંડળો પોતાના સંઘના ડ્રેસ કોડમાં જોડાશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.